આપણને ખબર છે કે કોઈપણ દેશની પ્રગતિ એની પાછળ એની મજબૂત ઔદ્યોગિક તાકાત હોય છે, એની કરોડરજ્જુ. તો આજે આપણે એ જ કરોડરજ્જુના એક બહુ જ મહત્વના હિસ્સાની વાત કરવાના છીએ. ચાલો સફર કરીએ ભારતની ઓઇલ રિફાઇનરીઓની દુનિયામાં. તો આ એક મોટો સવાલ છે ખરું ને કે ભારતની આટલી મોટી ઔદ્યોગિક શક્તિ પાછળ ખરેખર છે શું? અને જુઓ, જવાબ એ દેશના વિકાસના એકદમ પાયામાં જ છુપાયેલો છે. એનું વિશાળ ઊર્જા માળખું જેના પર આપણું બહુ ધ્યાન નથી જતું. તો ચાલો શરૂઆત કરીએ ભારતની આ એનર્જી ગાથાની અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ દેશે સમય જતાં પોતાની રિફાઇનિંગ ક્ષમતાને કેવી રીતે આટલી મોટી અને મજબૂત બનાવી. આપણી આ આખી વાતચીત છે ને એ દેશની 20 મુખ્ય રિફાઇનરીઓ પર આધારિત છે. હા, બરાબર સાંભળ્યું, 20. આ આંકડો જ પોતે બતાવે છે કે આપણે કેટલા મોટા ઔદ્યોગિક નેટવર્કની વાત કરી રહ્યા છીએ. અને જુઓ, આ ખાલી થોડી ફેક્ટરીઓની વાત નથી, આ તો એક આખી ગાથા છે. 115 વર્ષના અદ્ભુત પરિવર્તનની ગાથા. વિચારો, એક નાનકડા પ્લાન્ટથી શરૂ કરીને આજે દુનિયાના સૌથી મોટા રિફાઇનિંગ પાવરહાઉસ બનવા સુધીની આ સફર કેટલી રોમાંચક હશે. તો સવાલ એ છે કે આ સફરની શરૂઆત થઈ ક્યાંથી? ચાલો વાર્તાના પહેલા પાના પર જઈએ, એ સમયમાં જ્યાં આ બધું શરૂ થયું, એટલે કે આઝાદી પહેલાં અને પછીના એ નિર્ણાયક વર્ષોમાં. અને આ રહી આપણી વાર્તાની શરૂઆત. દિગ્બોય, આસામ, 1901. પણ સાચી અદ્ભુત વાત તો એ છે કે આ એક રિફાઇનરી 50 કરતાં પણ વધુ વર્ષો સુધી આખા દેશનો એકમાત્ર પ્લાન્ટ હતી. જરા કલ્પના તો કરો, આખા દેશમાં કે અડધી સદી સુધી માત્ર એક જ રિફાઇનરી. હા, તો આપણા ઔદ્યોગિક વારસાનો જીવંત પુરાવો છે. આ જે વાક્ય છે ને, એ આઝાદી પછીના જુસ્સાને એકદમ બરાબર રજૂ કરે છે. એ સમયે આ એક મંત્ર જેવું હતું. માન્યતા એવી હતી કે જો દેશને ખરેખર પગભર થવું હોય તો એના કારખાના અને રિફાઇનરીઓ મજબૂત હોવા જ જોઈએ. ઔદ્યોગિક આત્મનિર્ભરતા એ ખાલી એક શબ્દ નહોતો, એ આખા દેશનું એક સપનું હતું. અને પછી જે શરૂ થયું એ હતો રાષ્ટ્ર નિર્માણનો અસલી ધમધમાટ. 1950નો દાયકો, 60નો દાયકો, 70નો દાયકો. એક પછી એક દેશના ખૂણે ખૂણે નવી રિફાઇનરીઓ સ્થપાવા લાગી. અને આ કોઈ આડેધડ નહોતું, એકદમ વ્યૂહાત્મક રીતે. મુંબઈ હોય, ગુજરાત હોય કે પછી તમિલનાડુ, વિસ્તરણની ગતિ ખરેખર જોવા જેવી હતી. જરા આ ટેબલ પર એક નજર ફેરવીએ. આ ખાલી નામોની યાદી નથી હો, આ તો જાણે રાષ્ટ્ર નિર્માણનો એક નકશો છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત. તમે જુઓ, દેશના અલગ અલગ ભાગોમાં રિફાઇનરીઓ સ્થપાઈ. આ ભૌગોલિક ફેલાવો બહુ જરૂરી હતો, એ સુનિશ્ચિત કરવા માટે કે વિકાસ ફક્ત કોઈ એક વિસ્તાર પૂરતો જ સીમિત ન રહી જાય. સારું, તો સમય બદલાયો અને એની સાથે દેશની જરૂરિયાતો પણ બદલાઈ. હવે આપણે વાર્તાના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. એક એવો યુગ જ્યાં દરેક વસ્તુ મોટી અને વધુ સારી બનવાની હતી. આ હતો આધુનિકીકરણનો સમય. આ નવા યુગનો મુખ્ય હેતુ એકદમ સ્પષ્ટ હતો. એક આધુનિક અને ઝડપથી વિકસતા અર્થતંત્રની ઊર્જાની જે ભૂખ હતી એને સંતોષવી. અને બસ આ જ કારણ હતું કે આપણે નાની નાની રિફાઇનરીઓમાંથી વિશાળ એટલે કે મેગા રિફાઇનરીઓ તરફ આગળ વધ્યા, જ્યાં ટેકનોલોજી અને કદ બંને અદ્યતન હતા. આ આખી ગાથાનો સાર સમજવો હોય ને તો આનાથી સારી સરખામણી કોઈ હોઈ જ ન શકે. જરા વિચારો, એક તરફ છે 1901ની દિગ્બોય રિફાઇનરી, જેણે આખી સફરની શરૂઆત કરી, અને બીજી તરફ છે 1999માં બનેલી જામનગર રિફાઇનરી, જે આજે દુનિયાની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે. આ ખાલી કદનો તફાવત નથી, આ તો ભારતની મહત્વાકાંક્ષામાં આવેલી એક અકલ્પનીય છલાંગ છે. અને હા, જામનગર એકલું ન હતું. આ આધુનિક યુગમાં તો મથુરા, મેંગલોર, પાનીપત અને છેક 2016માં આવેલી પારાદીપ જેવી અનેક વિશાળ અને અત્યાધુનિક રિફાઇનરીઓ દેશના અલગ અલગ ખૂણામાં સ્થપાઈ, અને આ બધાએ મળીને ભારતની ઊર્જા સુરક્ષાને પહેલાં કરતાં ઘણી વધુ મજબૂત બનાવી. તો આટલી બધી રિફાઇનરીઓ, પણ મનમાં એક સવાલ થાય કે શું આ બધી રિફાઇનરીઓ દેશભરમાં એકસરખી રીતે ફેલાયેલી છે કે પછી કોઈ ખાસ જગ્યાએ વધારે છે? ચાલો હવે થોડા આંકડા જોઈએ અને સમજીએ કે આ ઉદ્યોગનું ભૌગોલિક ચિત્ર કેવું દેખાય છે. અને આંકડાઓ એક બહુ જ રસપ્રદ વાર્તા કહે છે. જવાબ છે ના, રિફાઇનરીઓ બધે જ નથી. એવું લાગે છે કે અમુક રાજ્યો આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. આપણે એને રિફાઇનિંગ હબ કહી શકીએ. આ ચાર્ટ જુઓ,
સૌથી ઉપર છે આસામ, જ્યાંથી આ આખી કહાણી શરૂ થઈ હતી, અને આજે પણ ત્યાં 4 રિફાઇનરીઓ છે. પણ એની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા દરિયાકાંઠાના રાજ્યો પણ મોટા ખેલાડીઓ તરીકે ઉભરી આવ્યા છે. અને આની પાછળ એક કારણ છે. દરિયા કિનારો હોય તો ક્રૂડ ઓઇલની આયાત કરવી અને તૈયાર ઉત્પાદનોની નિકાસ કરવી બહુ સહેલી બની જાય છે. એટલે આ ખાલી સંયોગ નથી, આ એક સુવિચારિત વ્યૂહરચનાનો ભાગ છે. તો 115 વર્ષની આ અદ્ભુત સફર આપણને આજે અહીં સુધી લઈ આવી છે. પણ ભવિષ્યનું શું? હવે જ્યારે આખી દુનિયા સ્વચ્છ ઉર્જા એટલે કે ક્લીન એનર્જી તરફ આગળ વધી રહી છે, ત્યારે સવાલ એ થાય છે કે આપણી આ વિશાળ રિફાઇનરીઓ આવતીકાલની ઉર્જા જરૂરિયાતોને કેવી રીતે પહોંચી વળશે? આ એક એવો મોટો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય